આજે જાણીશું પરિવર્તની એકાદશી એટલે કે ભાદરવા સુદ 11 ક્યારે છે। તો આ તિથિ પ્રારંભ થાય છે તારીખ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 3:53 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 4:21। આ સ્થિતિમાં એકાદશીનું વ્રત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે। પારણાનો સમય છે તારીખ 4 સપ્ટેમ્બર સવારે 10:18 પછી અથવા બપોરે 1:36 થી 4:07 સુધીમાં। આ એકાદશીને પદ્મા એકાદશી, જળ ઝીલણી એકાદશી અને વામન એકાદશી પણ કહેવાય છે। આજે વિષ્ણુજીની અને તેમના વામન અવતારની પૂજા કરવી જોઈએ। ચાતુર્માસ દરમિયાન જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં પોઢ્યા હતા ત્યાર પછી આ એકાદશીના દિવસે તેઓ પહેલીવાર નિદ્રાસનમાં પોતાની કરવટ એટલે કે પડખું બદલે છે। પડખું બદલવાને લીધે તેમના સ્થાનમાં ફેરફાર થાય છે, માટે આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે। આ દિવસે વ્રત કરવાથી વિષ્ણુજીની કૃપા હંમેશા ભક્તો પર રહે છે, જીવનમાં નવો ઉત્સાહ આવે છે, સૌભાગ્ય મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ ઉપરાંત આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। આજે વિષ્ણુજીની અને વામન અવતારની પૂજા કરવી, ઉપવાસ કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ। આજે વ્રત કરો કે ન કરો, પરંતુ આ એકાદશીની કથા જરૂરથી સાંભળવી જોઈએ। હવે જોઈશું આજે દાન શું કરવું। તો અનાજ, ભોજન, પીળા વસ્ત્રો, ફળ, તલ, ઘી, મધ વગેરેનું દાન કરી શકાય છે। ગાયને આજે ચોક્કસથી ઘાસ ખવડાવવું જોઈએ અને ગાયની સેવા પણ કરવી જોઈએ। વૈષ્ણવો, સાધુ સંતો અને સંન્યાસીઓ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ પણ એકાદશી કરીને તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સૂર્યોદય પછી પારણા કરી શકે છે। વિડીયોને લાઈક અને શેર કરજો અને આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો।